નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। મહત્વના સમાચાર ગાંધીનગરથી આવી રહ્યા છે, કારણ કે ગાંધીનગરમાં આજે કલેક્ટર કોન્ફરન્સનું આયોજન છે, પરંતુ આ કોન્ફરન્સ પહેલા જ કલેક્ટર્સ અટવાયા છે। સ્વર્ણિમ સંકુલ 2 ના બદલે 1 માં કલેક્ટર્સ પહોંચ્યા હતા। બેઠક સ્વર્ણિમ સંકુલ 2 માં હોવાથી તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા। સ્વર્ણિમ સંકુલ 1 માં આવીને પાછા આ કલેક્ટર જે છે તે સ્વર્ણિમ સંકુલ 2 માં પહોંચ્યા હતા। ગાંધીનગરમાં કોન્ફરન્સ પહેલા જ કલેક્ટર્સ અટવાયા હતા। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, એ જણાવશો કે આખરે કયા કારણોસર આ મૂંઝવણ ઊભી થઈ હતી કે સ્વર્ણિમ સંકુલ 2 માં કોન્ફરન્સ છે ને સ્વર્ણિમ સંકુલ 1 માં કલેક્ટર્સ પહોંચી ગયા હતા? સામાન્ય રીતે પ્રજાને કાયદાકીય આંટીઘાટી અને અર્થઘટન કરવામાં લોકોને ઉલઝાવનાર આ અધિકારીઓ આજે સચિવાલયની બેઠકમાં ક્યાં જવું તેને લઈ અને મૂંઝવણમાં હતા। પહેલા સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કેબિનેટ બેઠકના કારણે આ સ્થાન બદલી અને સ્વર્ણિમ સંકુલ 2 માં લઈ જવામાં આવ્યું છે। જો કે અધિકારીઓ અગાઉના જૂના મેસેજને અનુસરી અને સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પહોંચ્યા હતા। સ્વર્ણિમ સંકુલ 1 માં આવી કોઈ બેઠક માટેની વ્યવસ્થા ન હોવાથી નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પર તમામ હોલ ફરી અને પરત પોતાના વાહનોમાં જતા હોય એ પ્રકારના દ્રશ્યો દેખાયા છે। સામાન્ય રીતે આ અગાઉથી સિનિયર અધિકારીઓ અને આ બાબુઓને મેસેજ જતા હોય છે કે બેઠકનું સ્થાન અહીંયા છે, પરંતુ જૂની માહિતીના આધારે ત્યાં પહોંચ્યા હતા। આવી જ રીતે એમની કચેરીઓમાં પણ સામાન્ય પ્રજા છે તે અટવાયેલી હોય છે, એનું કોઈ નિરાકરણ નથી આવતું હતું। એવા દ્રશ્યો ક્યાંક અધિકારીઓના પણ જોવા મળે। અન્ય સ્થાને જઈ અને ત્યાંથી પરત બેઠક સ્થાને જવા માટે જતા હોય એવા દ્રશ્યો અધિકારીઓના દેખાયા। આભાર હિરેન, તમામ વિગતો માટે।